નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ શહેરમાં દિવસે ને દિવસે વહીવટદારો, દુકાનદારો તથા લારી ગલ્લાના પાથરણાવાળાના કંઈક ને કંઈક અવનવી સગવડો કરી આપતા હોય તેવું પબ્લિકમાં દેખાઈ રહ્યું છે. અને તેના જ કારણે પોતાના ખિસ્સાની અંદર ફૂલ લઈને ફૂલની પાંખડી તો કંઈક આવતી હોય તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. લો, હવે ચોમાસામાં નવો ટ્રેડ શરૂ થયો. દુકાનની બહાર જ પોતાની દુકાનની બહાર, દુકાન નાની હોય કે મોટી હોય, પરંતુ પતરાનો શેડ મારી તેને સુશોભન કરીને દુકાનની આગળનો ભાગ રોકી લેવાનો. તેના થકી ટ્રાફિકને કે આવતા જતા નાગરિકોને જે પણ થવું હોય તે થાય, પરંતુ રોડને તો આંતરી જ લેવાનો. પોતાની દુકાનની બહાર જ આવો ખડકલો કરીને દુકાનદાર એવું સમજે છે કે અમે કાંઈક છીએ. અને ઘણા દુકાનદારો તો દુકાનની બહાર જ આવા મંડપ બાંધીને વેચાણ પણ ચાલુ કરે છે. લોકોમાં તો એવી પણ ચર્ચા થાય છે કે અહીંના દુકાનદારો, લારી ગલ્લાના પાથરણાવાળા, ઓફિસરો અને વહીવટદારોને તો ઘોડીને પી ગયા છે. કારણ દરેકને સમજાઈ ગયું હશે. શું આવા પતરાના પાક્કા મંડપો બાંધવા માટે મહાનગરપાલિકા અને તેના ઓફિસરોએ છૂટછાટ આપેલી છે, કે પછી દુકાનદારોને અહીંના વહીવટદારોનો કે કાયદાનો કોઈ ડર નથી? સાહેબ, ડર ક્યાંથી હોય? સાથે બેસતા હોય, કંઈક વહીવટ થતો હોય તો જ આ ડર નીકળી જાય ને. જુઓ તો ખરા, આ વિદ્યાનગર રોડ પર રિલાયન્સ સ્માર્ટ બજારની બિલકુલ પાસે 3-4 માળનો શોરૂમ છે. એ શોરૂમની આગળ પતરાનો પાક્કો શેડ રોડ ઉપર રસ્તાની અંદર વચ્ચોવચ્ચ મારેલો છે. એ નાગરિકો માટે મારે છે. અહીંના નાગરિકોને વરસાદની અંદર પલળી ના જાય. અચંબામાં નહીં મુકાતા. આ મંડપ અહીં એકલો જ નહીં, પરંતુ આણંદના અસંખ્ય રસ્તાઓ ઉપર, અસંખ્ય દુકાનોની બહાર આવા મોટા મોટા મંડપો બંધાયેલા છે. એ ફક્ત નાગરિકોને દેખાય છે સાહેબ, પરંતુ કોઈ અધિકારીને કે વહીવટદારોને દેખાતા નથી. એનું કારણ કોઈને સમજાતું નથી. નહીં, નાગરિકો માટે તો સારું જ છે ને. વરસાદમાં પલળાય નહીં, કાયદાનું જે થવું હોય તે થાય. સાહેબ, મારા કાયદાને કોઈ ગણતું જ નથી. કોણ ગણે છે કાયદાને? કોઈને બીક નથી. તેનું કારણ તો નાગરિકોને જ ખબર હશે.